બોલો મહારાજ નિરાશ થઈ ગયા. મહારાજ કે મારા સંકલ્પ ઉપર આને પાણી ફેરવી દીધું. મારે મંદિર બાંધ્યું છે ને આવો એમ કે જેમ હાલતું એમ હાલવા દે ને આપણે કાંઈ નથી કર. મહારાજે પોતાનો ગુઢ સંકલ્પ નક્કી કર્યો છે અને એ કરવું છે. એ શાના માટે કરવું છે કે પોતાની કીર્તિ વધે, પોતાની માન મોટપ ભગવાનની વધે, એના માટે નહીં, અનેક જીવોનું કલ્યાણ માટે. ઉપાસના જળવાયેલી રહે, ધર્મ જળવાયેલો રહે, એના માટે ભગવાન મંદિરો બનાવે છે. જીવનું કલ્યાણ એના વડે થાય. બાકી ભગવાનને તો તીવ્ર વૈરાગ હતો. જંગલ વિના ક્યાંય રહેતા નતા, જંગલમાં જ નિવાસ કરતા, એમાં જ ગમતું, એમાં જ રુચિ હતી. પણ છતાંય જીવનું કલ્યાણ કરવા માટે ભગવાને ત્યાગનો પક્ષ મોડો કર્યો, હળવો કર્યો અને ગામ વચ્ચે મંદિરો બનાવ્યા. આ સત્સંગ સંબંધી પ્રવૃત્તિ, કલ્યાણ સંબંધી પ્રવૃત્તિ, ઉપાસનાની પ્રવૃત્તિ અખંડ ચાલુ રહે અને જીવ પરમપદ સુખીઓ થાય. એના માટે મહારાજે ત્યાગનો પક્ષ મોડો કરીને ગામ વચ્ચે મંદિરો બનાવ્યા. ગામ વચ્ચે કેમ બનાવ્યા છે? સહજે સહજતાથી જીવ ભગવાનના મંદિરમાં જઈ શકે એટલે. બાકી ગામને પાદરે બનાવ્યા હોત, દૂર છે તો કે અહીં વસ્તીનો વધારો થશે તો વચ્ચે થઈ જાય, એના કરતા સાઈડમાં બનાવો. પણ એવું ન કરી, ગામ વચ્ચે હશે તો કોઈ ખાલી પેલો ડંકો વાગે ને આરતીનો, અને ખાલી સાંભળે ને તોય પેલા જીવ, જો સંસ્કારી જીવ હશે ને તો એને આમ થશે કે ભગવાનની આરતી થાય છે. ઘરમાં બેઠો બેઠો ખાટલામાં હૂતો હૂતો હશે ને તોય ઘંટડો વાગતો હશે ને આરતીનો, તોય જો સંસ્કારી જીવ હશે ને તો એને ખાટલામાં હૂતો હૂતો એમ થાય કે ભગવાનની આરતી મંદિરમાં થાય છે. તોય એ ભગવાનને આંખો મીચીને યાદ કરશે. પણ મંદિરમાં આવે દર્શન કરે તો વિશેષ છે.